વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને આજે જો સવારમાં કેટલા વાગે બ્લોગ ચાલુ કર્યો છે આપણે 8 ને 19 ચાલુ કર્યો છે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સૂરજનારાયણ એની સફર ઉપર નીકળી ગયા છે ને આપણે છે ને સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે 8 ને 19 ને તું શું કરે? ચા બનાવી નાખી એટલે મારે જવું છે દુકાને. ચા બનાવી નાખું. ગેસ છે બાટલો આવો. અત્યારમાં ગ્રામીણ ચાલુ થઈ ભાઈ. હું ચા તો મારે વેલો પીવો પડે તો હું ગેસ થઈ રહ્યો. દી મગાવો બાટલો હાલો. ભાઈ અત્યારમાં છે ને 898 રૂપિયા ને 25 પૈસાનો ધુંબો આવ્યો. ચાંદલો કરવો પડશે. ગેસનો બાટલો થઈ રહ્યો છે. ચાલો એ બાટલો પેલા બુકિંગ કરાવી દઈએ. બાકી એક કામ કર, આ સગડી ઉપર કરી નાખી ચા. પણ એક દી હોય ને હવે હરખો પાકે કે ન પાકે, સગડી ઉપર કરી નાખી ને. તમારે પાછું એ પાકવાનું ને એવું બહુ હોય. તમે કેમ અહીં રજવાડી ચા બનાવતા હોય? રજવાડી જ ને. હા તમે પીધી રજવાડી ચા? હા, ઓલો બાપા વાળું ને, ઓલો ડોહીલો બેઠો હોય બારી ને, કેશોદ ને જાવ એટલે પીધા વગર ના રહું. હા, ગેસ ઉપર ઓલા ઉપર કરી નાખ, સગડી ઉપર. એટલે છે ને આજ એક દી હોય ને, આજ બપોર જ બાટલો આવી જાય. સગડી ઉપર અહીં ચા મૂકી દીધી. જો બપોરે તો આવો દેવો પડે ને, નકર તમે ખાવ હું. હવે તો ઘીંહરા આવી ગયા ને, એટલે ઘીંહરા છે, ચૂલો મૂકવાનો છે જે ફરિયામાં. હવે લઈ આવીએ તે દી. આજ ગુજરીમાં છે વેસવાવાળા, એટલે આમાં તો તરત ફટાફટ ચા પાકી ગઈ. ચામાં કઈ ભલી વાર નહીં હોય. એવા ભલી વાર હોય કે ના હોય, પણ ચા એક કપડો ટાણો હસવાઈ ગયો ને. તો હાલો ભાઈ, સવારમાં છે ને વિડીયો વ્લોગ ચાલુ કર્યો ને સીધો 898 રૂપિયાનો ધુંબો આવ્યો. આજ આપણો દી કેવો જાય ને એને કોઈ નક્કી જ નથી. ચા થઈ ગયો છે. હાલો બધા ચા પીવા. આપણે સગડી ઉપર કર્યો છે ચા. આવો થયો છે, કઈ વાંધો નહીં. હાલો ને ચા પી લઈએ, રજવાડી ચા. તમે હાલો બધા ચા પીવા જોતા હોય. એ અહીંયા હવે ઠરી ન જાય ચા. એ તો ગરમ કરી દઈએ ને, નકર પાછો બનાવીએ. એક તો આપણે પાસે ગેસે ખાલી થઈ ગયો, ગરમ ક્યાં કરવા જાવ. ચાલો મિત્રો ચા પી લઈએ પછી મળીએ. આ અમારે છે ને ટી લવર છે, ટી લવર. ચા વિના અને ચેન પડે નહીં. કા ચા વિના તો ચેન ન પડે હો. સવારમાં પેલા ચા, પછી બીજું કામ. ના જો બધું કામ પડ્યું છે, પેલા ચા પી લેવાની. પછી વોશિંગ મશીનનો વારો હશે ને. આગળ જ નાખવા કપડા, ઘંટી ને બધું અંદર મૂકી આગળ. અને આગળ જો કપડાનું પેલા કરવાનું છે કામ. ને બાયુને છે ને શિયાળામાં વોશિંગ મશીનમાં કપડાં બહુ ધોવા જોઈએ. ઠંડી હજી થોડીક પડી હોય ને બાયુને એથી ડબલ લાગી જાય. બોલો, થોડીક ઠંડી પડી ને તો આને ડબલ લાગી જાય. એમ જ હોય ને. જો મેં કંઈ ગરમ પીરું, હા જુઓ. હાલો ચા હારી બની ગઈ ભાઈ. સગડી પર બની પણ હારી બની. આદુ છે પણ નાખ્યું નથી. ભલે આ લોકો ઉધરમાં ખખડે પડે કે આદુવાળી ચા નથી ભાવી. પણ આદુવાળી ચા બનાવવા જાવ તો ઉભરાઈ જાય. હવે અટાણમાં તો એની શું ખાધું? શું ખાધું? બિસ્કિટ ખાઈ લીધા. અત્યારમાં શું ખાધું? હે શું ખાધું? બિસ્કિટ ખાધા? પૂછામ બસ. ડરાવીને હુર આવે. આની એમાંથી ડોરી આવી છે. હુઈ તો ગઈ બિસાડી. બિસાડી છે. મને લાગે વોશિંગ મશીનનો છે ને વારો ચડી જવાનો છે. એક તો સવારમાં આપણે 898 રૂપિયા ને 25 પૈસાનો સાંડલો કર્યો છે ઓલા ગેસવાળાને.
ગેસનો બાટલો થઈ ગયો એટલે એ તો કરવો જ પડે જો કે થઈ રહી એટલે. પણ આ જો આ લુગડાનો ઢેગલો કર્યો ને આ છે ને વોશિંગ મશીનનો વારો સડી જાય નહીં સારું. આ જો લુગડા કેટલા કાઢ્યા. આમે આજે આપણો દિવસ છે ને આમ ખરાબ ઉગ્યો છે. વોશિંગ મશીનને કંઈ ના થાય તો સારું. ને હાલો અમારે જે પ્લોટે આટો મારવા જવું છે ત્યાં છે ને કિચન ગાર્ડને ત્યાં કાલે પાણી આવ્યું હતું એટલે પાણી આવ્યા પછી કોઈ અહીંયા જોવા નથી ગયું બરાબર. પાણી નીકળી ગયું છે કે નહીં જોઈ આવીએ ને પછી જવું છે દુકાને. એટલે આપણે દુકાનની ચાવી લઈ લીધી, ગાડી કાઢવાની છે. ગાડી કાઢીને આપણે પ્લોટે કિચન ગાર્ડને જવું છે, ત્યાંથી સીધું દુકાને વહી જવું છે. તો ફાઇનલી હું આવી ગયો છું કિચન ગાર્ડને. આપણો અહીં પ્લોટ છે ને ત્યાં જોવા આવ્યો છું પાણી આવ્યું છે કે નથી આવ્યું એ જોવા માટે આવ્યો છું. આવી ગયું ભાઈ, પાણી આવી ગયું છે. હાલો અંદર જઈને બતાવું. પેલા છે ને ખોલવું પડશે. એ બધું છે ને સરસ મજાનું પી ગયું છે. નળી આપણે ઓલી બાજુ મૂકી દઈને ત્યાંથી બધું પી ગયું એમ રીતે પી જાય. ટૂંકમાં આપણે કંઈ હાજર ના હોય ને તો આ બાજુ મેથી ને આ બાજુ બીટ ને રીંગણી ને બધું પી ગયું છે. તુવેરમાંથી એક દાળ તૂટી ગઈ છે, એઠી પડી છે પણ એ હુકાતી નથી, લીલી ને લીલી છે. બોલો ખાલી જોવા આવ્યા હતા પાણી આવ્યું છે કે નહીં. નહીં, પાણી આવી ગયું છે. તો હાલો હવે છે ને ભાઈ આપણે દુકાને જવું છે. 2-3 દિવસમાં છે ને ઉતારવી પડશે. એક મિક્સ સબ્જી કરીએ ને એમાં તુવેરના ઓલા નાખીએ તો હાલ દાણે પાક ઉપર આવી ગયું છે. અહીં ખાલી આપણે ચેક કરવા આવ્યા હતા પાણી આવી ગયું કે નહીં, પણ પાણી આવી ગયું છે એટલે એ કંઈ ચિંતાનો વિષય છે નહીં. હવે પાણીનું હક થઈ ગયું. 4-5 દિવસે આવી જ જાય છે એટલે એ કંઈ ઉપાધિ જેવું નથી. હવે ફાઇનલી મિત્રો આપણે પ્લોટે આટો મારી લીધો છે ને હવે તમે સૂરજનારાયણ જુઓ કેટલે ભૂગ્યા છે, એટલે ભૂગી ગયા છે. ને હવે છે ને દુકાને જવું છે. દુકાને જવાનું મોડું થાય છે. હાલો પાણી બધું વ્યવસ્થિત આવી ગયું છે એટલે હવે આપણે દુકાને નીકળીએ. હવે એ કંઈ ચિંતા જેવું કંઈ છે નહીં. પાણી હવે રેગ્યુલર આવે છે એની રીતે પી જાય. આપણે નળી મૂકી દઈએ એટલે બધું જ્યાં સુધી પાવાનું હોય ને ત્યાં બધું ભીનું થઈ જાય એટલે કંઈ ચિંતા નથી. હાલો હવે દુકાને જાય, મોડું થઈ ગયું છે બહુ. ફાઇનલી મિત્રો આપણે છે ને ગાડી પાર્ક કરી દીધી. આપણે છે ને દુકાન સામે છે પણ ગાડી છે ને આ બાજુ આપણે રોડની આ બાજુ ગાડી પાર્કિંગ કરીએ. અહીં છાંયો આવે એટલે અહીંયા છે ને છાંયો આવે ને એટલે ગાડી મૂકી દીધી છે. ને આપણી દુકાન તો સામે છે. બાકી ત્યાં છે ને તડકો આવે. અત્યારમાં છે ને તડકો હોય. જો અહીં છે ને તડકો હોય એટલે બપોર સુધી આપણે રાખવાની હોય ને તો તડકો હોય એટલે ભેળ ના આવે એટલે ગાડી છે ને સામે રાખી દીધી છે. ચાલો દુકાન ખોલી નાખ્યો, બહુ મોડું થઈ ગયું. તો દુકાન ખોલી નાખી છે મિત્રો ને આપણે પહેલાં છે ને ભગવાનને મનાવવાના છે એટલે અગરબત્તી કરવાની છે. પહેલાં અગરબત્તી કરી નાખીએ ને પછી છે ને હંજવારી કાઢશું. જો એક આ છે ને થેટોસ્કોપ કે જેની મદદથી તમે છે ને ઝીણું કામ એટલે કે બારીક કામ હોય ને એ પણ તમે કરી શકો. રેણીઓ આવ્યું છે. અમારા ગામડામાં છે ને લાઇટ પૂરેપૂરા વોલ્ટેજ ના હોય એટલે ઓલું સાદું રેણીઓ આવે ને એ ગરમ જ ના થાય, વોલ્ટેજ ઘટતા હોય એટલે આપણે છે ને મોંઘું રેણીઓ મંગાવ્યું છે. ના ખાલી તમે આ બીટ છે ને અહીં હોય ને, બીટ અહીં પડી હોય આ સ્ટેન્ડમાં ત્યારે ઠંડુ હોય ને ખાલી અહીંથી લઈને અહીં પુગાડો ને આ ગરમ થઈ જાય. એટલી આમાં તાકાત છે બોલો. 2 વસ્તુ હમણાં નવી એડ કરી છે. એક આ છે કોમ્બો રિમૂવ કરવા માટેની સગડી, સાદી ભાષામાં કહીએ તો સગડી. હજી 2-3 વસ્તુ એડ કરવી પડશે ત્યારે આખું આપણું સેટઅપ પૂરું થાય. એમ ભગવાનને મનાવી લઈએ. વિડીયો હવે છે ને બહુ મોટો થઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે ને. વિડીયો સારો લાગ્યો હોય ને
તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તમારું ખાસ ધ્યાન રાખજો. બાકી મળશું પાછા એક આવા વ્લોગમાં. ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. સબસ્ક્રાઈબ છે ને અમારા માટે બહુ મહત્ત્વનું છે, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. ને સાવ મફત છે, એમાં એવું કંઈ ખર્ચો નથી. તમને કંઈ ખર્ચો ના આવે. ખર્ચો આવે તો મને કહેજો, હું તમારો ખર્ચો આપી દઈશ. એટલે સબસ્ક્રાઈબ કરવું સાવ મફત છે, પણ અમારા માટે બહુ મહત્ત્વનું છે. એટલે ખાસ તમારું ધ્યાન રાખજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી મળશું પાછા એક આવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.